તો હેલો મિત્રો, કેમ છો બધા? આશા કરું છું કે તમે બધા જ મજામાં છો અને હું પણ મજામાં છું. તો ઘણા સમય પહેલાં મેં ટ્યુશન ક્લાસીસ શરૂ કર્યું હતું, પણ તે અમુક કારણોસર એ બંધ કરવું પડ્યું. તો મારા સ્ટુડન્ટ છે તે ઘણી વખત મને મળે તો કહે કે સર, તમે ટ્યુશન ક્લાસીસ ફરીથી ક્યારે શરૂ કરશો? તો મેં એવું વિચાર્યું કે આપણે હવે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરીએ. તો આ આપણો પહેલો વિડીયો છે ઓનલાઈન ક્લાસીસનો, અને હું વોટ્સએપમાં ગ્રુપ પણ બનાવી દઈશ ઓનલાઈન ક્લાસનું, તો તેમાં બધા જોડાઈ શકશો અને હું વિડીયો એમાં મૂકી રાખીશ. અને યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે જે હું વિડીયો મૂકું તે તરત જ તમે જોઈને તમે શીખી શકો. અને આપણે વોટ્સએપમાં પણ ડિસ્કસ કરીશું કાંઈ પણ હશે તો બસ આજથી આપણો આ ઓનલાઈન ક્લાસ શરૂ થાય છે, બિલકુલ ફ્રી. બસ તમારે પૂરેપૂરો વિડીયો જોવાનો છે અને શેર કરવાનો છે, જેથી બીજા કોઈ પણ આપણી સાથે જોડાઈ શકે અને શીખી શકે ડ્રોઈંગ. તો બસ ચલો હવે શરૂ કરીએ આપણે. તો મિત્રો, આજે આપણા પહેલા વિડીયોમાં આપણે શીખીશું કે આઈ કેવી રીતે ડ્રોઈંગ કરવી, મતલબ કે આંખની ડ્રોઈંગ કેવી રીતે બનાવવી. આંખની આમ તો ઘણી બધી રીતે ડ્રોઈંગ કરી શકાય છે, પરંતુ આ એક ઇઝી મેથડ છે જેનાથી મોટી સાઇઝમાં આંખ સરળતાથી દોરી શકાય. સૌપ્રથમ આપણે એક મોટી સાઇઝનું સર્કલ ડ્રો કરીશું. તેના પછી આઈબોલ માટેનું એક નાનું સર્કલ ડ્રો કરીશું અને એના અંદર પણ આઈ ક્યુપિલ માટેનું એક નાનું સર્કલ ડ્રો કરીશું. આઈ ક્યુપિલ એટલે કે જે આપણી આંખની કીકી હોય તેના અંદરનું જે નાનું ટપકું હોય છે તેને આપણે આઈ ક્યુપિલ કહેતા હોઈએ છીએ. તો એને પણ ડ્રો કરીશું અને ત્યાર પછી હાઇલાઇટનો જે એરિયા છે તેને ડ્રો કરીશું. આવી રીતે આપણે હાઇલાઇટ પહેલેથી જ ડ્રો કરી લઈશું, જેથી આપણે જ્યારે શેડિંગ કરીએ ત્યારે થોડીક સરળતા રહે હાઇલાઇટ કરવામાં. અને તમે જાણો છો કે રિયલિસ્ટિક ડ્રોઈંગમાં હાઇલાઇટ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે. તેના પછી આપણે જે વચ્ચેનું સર્કલ ડ્રો કર્યું હતું તેની ઉપર, મિડલમાં અને નીચે 3 લાઇન ડ્રો કરીશું, જેનાથી આપણે આંખનું સ્ટ્રક્ચર સરળતાથી બનાવી શકશું. તમે જોઈ શકો આવી રીતે આપણે 3 લાઇન ડ્રો કરીશું. અને ત્યારબાદ આપણે જે ફર્સ્ટ સર્કલ ડ્રો કર્યું હતું અને આ લાઇન છે જે ક્રોસ થાય છે ત્યાં આપણે એક ત્રાસી લાઇન બંને બાજુ ડ્રો કરીશું આવી રીતે. એનાથી આપણે તમે જોઈ શકો છો કે આંખ જેવું એક સ્ટ્રક્ચર બની ગયું છે. અને આના ઉપરથી જ આપણે હવે બેસિક આઉટલાઇન ડ્રો કરીશું, અને જેની મદદથી આપણે પરફેક્ટલી આઈ ડ્રોઈંગ કરી શકીશું. આવી રીતે આપણે આંખનું બેઝિક સ્ટ્રક્ચર અને આઉટલાઇન સરળતાથી ડ્રો કરી શકીએ છીએ આ મેથડનો ઉપયોગ કરીને. અને પછી જ્યારે આપણને એવું લાગે કે આંખનું સ્ટ્રક્ચર વ્યવસ્થિત રીતે ડ્રો થઈ ગયું છે, તો આપણે પ્રેશરનો ઉપયોગ કરી અને ડાર્ક આઉટલાઇન બનાવી લઈશું, જેનાથી આપણે પછી શેડિંગ કરવામાં ઉપયોગી બને અને સરળતાથી આપણે શેડિંગ કરી અને આંખનું જે ડ્રોઈંગ છે તેને પૂરું કરી શકીએ. જ્યારે આપણી આંખની પૂરેપૂરી આઉટલાઇન થઈ જાય ત્યારે આપણે જે વધારાનો પાર્ટ જે આપણે ડ્રો કર્યા હતા આઉટલાઇનને ઇઝીલી ડ્રો કરવા માટે તેને આપણે ઇરેઝ કરી લઈશું, જેથી માત્ર ને માત્ર જે કામના સ્ટ્રોક છે અને જે આઉટલાઇન છે તે આપણી રહે અને તેનાથી આપણી જે
આંખ છે તે સારી અને સુંદર દેખાય. આવી રીતે આપણે ડાર્ક કરી લઈશું આઉટલાઇનને અને ત્યાર પછી આપણે કલર કરીશું. પરંતુ આ વિડીયો માત્ર ને માત્ર આઉટલાઇનનો જ છે, તેથી આની પછીનો વિડીયો છે તે આપણે કલર કેવી રીતે કરીએ, મતલબ જો આપણે કલર ડ્રોઈંગ કરીએ તો કેવી રીતે કરાય અને બ્લેક એન્ડ વ્હાઇટ શેડિંગ કરીએ તો કેવી રીતે ડ્રોઈંગ કરાય તે શીખીશું. તો મિત્રો, હવે વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર કહેશો અને આપણો આ ક્લાસીસનો પહેલો વિડીયો છે તો પ્લીઝ આ વિડીયોને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.